ઈરાન-ઇઝરાયલ યુદ્ધ, અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મૃત્યુના અહેવાલોથી મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અકસ્માત. વરાછા ઓવરબ્રિજ પર ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઇક અથડાતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. હવામાનની આગાહી. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થશે. મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રીને વટાવી શકે છે. ઈરાન સર્વોચ્ચ નેતાનું યુદ્ધમાં મોત. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈના મૃત્યુની પુષ્ટિ થઈ છે. તેમના પુત્ર મોજતાબા ખામેનેઈ હવે નવા ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સોનાના ભાવ. હોળીના તહેવાર પહેલા સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોનું પ્રતિ તોલા 9,500 જેટલું મોંઘું થયું છે. દુબઈ પર મિસાઇલ હુમલા. ઈરાને વળતો પ્રહાર કરતા દુબઈ, કુવૈત અને જોર્ડન પર બેલિસ્ટિક મિસાઇલ છોડી હોવાના અહેવાલો છે, જેમાં હોટલોને ટાર્ગેટ કરવામાં આવી છે. એલપીજી સિલિન્ડર. 1 માર્ચથી રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ. પીએમ મોદીએ સાણંદમાં અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જે ગુજરાતને ગ્લોબલ હબ બનાવવામાં મદદ કરશે. પુતિનનું નિવેદન. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ખામેનેઈના મૃત્યુને નિંદનીય હત્યા ગણાવી છે, જેનાથી વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે. નવા નિયમો. 1 માર્ચથી ટ્રેન ટિકિટ બુકિંગ, યુપીઆઈ પેમેન્ટ અને મેસેજિંગ એપ્સ માટેના નવા નિયમો અમલમાં આવ્યા છે. પાકિસ્તાનમાં હિંસા. ખામેનેઈના મૃત્યુના વિરોધમાં કરાચીમાં યુએસ દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 8 લોકોના મોત થયા છે. દુબઈમાં પીવી સિંધુ. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈમાં ફસાઈ છે. તેણે વિડીયો શેર કરી ત્યાંની ભયાનક સ્થિતિ વર્ણવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. શહેરમાં મેગા કોમ્બિંગ નાઇટ યોજીને 54 શંકાસ્પદ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. મક્કામાં ગુજરાતીઓ. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિને કારણે મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતી યાત્રાળુઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. અદાણી વિન્ડ ટર્બાઇન. મુન્દ્રામાં અદાણી ગ્રુપ દ્વારા ભારતનું સૌથી લાંબુ 91 મીટરનું વિન્ડ ટર્બાઇન બ્લેડ બનાવવામાં આવશે. સર્વાઇકલ કેન્સર રસી. ગુજરાત સરકાર હવે રાજ્યની દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી મફત આપવાની જાહેરાત કરી છે. લગ્ન માટે સંમતિ. ગુજરાત સરકાર પુખ્ત વયના લગ્નોમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા અંગે ગંભીર વિચારણા કરી રહી છે. બિટકોઇન કેસ. ગુજરાતના બિટકોઇન ખંડણી કેસમાં ઈડીએ 2 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે. સેનામાં ભરતી. ભારતીય સેનામાં 46,000 પદો પર નવી વેકેન્સી જાહેર કરવામાં આવી છે, જેની પ્રક્રિયા આજથી શરૂ થશે. T20 વર્લ્ડ કપ. અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચની ટિકિટ બુકિંગ વિન્ડો આજથી ખુલવાની શક્યતા છે. સુરત દારૂ પાર્ટી. ઝંખવાવમાં પોલીસની હાજરીમાં જ દારૂની મહેફિલ જામી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇન્ટરનેશનલ મેડિસિટી. કલોલ પાસે 13,000 કરોડના ખર્ચે અત્યાધુનિક મેડિસિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હોળાષ્ટક પ્રારંભ. 1 માર્ચથી હોળાષ્ટક શરૂ થયા છે, જેમાં શુભ કાર્યો વર્જિત ગણાય છે. જ્યોતિષીઓએ ખાસ સાવધાની રાખવા જણાવ્યું છે. ડિજિટલ કરન્સી પીડીએસ. ગુજરાતમાં આવતીકાલથી રેશનિંગની દુકાનો પર ડિજિટલ કરન્સી આધારિત પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. રાજકોટ આપ યાત્રા. આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણા ચોરી. મહેસાણામાં ધોળા દિવસે મોપેડની ચોરીની ઘટના બની. સમગ્ર કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંબાજી બેન્ડ. બનાસકાંઠાની આદિવાસી બાળાઓનું બેગપાઇપર બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેનો વિડીયો વાયરલ થયો. ભારત ટેક્સી. અમિત શાહે સહકારી રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સી લોન્ચ કર્યું, જે આગામી 3 વર્ષમાં દેશભરમાં ફેલાશે.
નાગપુર વિસ્ફોટ. મહારાષ્ટ્રના નાગપુરમાં ફેક્ટરી વિસ્ફોટમાં 16 કામદારોના મોત થયા છે. સીએમએ તપાસના આદેશ આપ્યા. રિંકુ સિંહ. ઈજા બાદ રિંકુ સિંહ મેદાનમાં પરત ફર્યો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન તે ભાવુક દેખાયો હતો. વોટ્સએપ નવા નિયમો. વોટ્સએપ પર સિમ કાર્ડ અને મેસેજિંગને લઈને નવા સુરક્ષા નિયમો અમલી બન્યા છે. ઠાકોર સમાજ વિવાદ. મહેસાણામાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા બાબતે બે જૂથો વચ્ચે વિવાદ થતા પોલીસ દોડી ગઈ હતી. ડીજીસીએ ટિકિટ નિયમ. ડીજીસીએ ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન અને રિફંડ માટે મુસાફરોની તરફેણમાં નવા નિયમો જાહેર કર્યા છે. બાલિકા પંચાયત. ગુજરાત 13,000થી વધુ બાલિકા પંચાયતો સાથે દેશમાં પ્રથમ સ્થાને હોવાનું સરકારે જણાવ્યું છે. યુએઈ ઇમરજન્સી. દુબઈમાં ભારે વરસાદ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈરાન એર ડિફેન્સ. ઇઝરાયેલે તેહરાનમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સીબીએસઈ પરીક્ષા. 10મા અને 12મા ધોરણની સીબીએસઈ પરીક્ષાઓ ચાલુ છે. પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. કોવિડ વોરિયર્સ. બ્લુ વોરિયર અભિયાન હેઠળ કોવિડ વોરિયર્સને સન્માનિત કરવા માટે નવા કાર્યક્રમો ઘડાયા છે. રણજી ટ્રોફી. રણજી ટ્રોફીની ફાઇનલમાં ભારતીય બેટ્સમેને 10 વર્ષ બાદ બોલિંગ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ચંદ્રગ્રહણ. હોળીના દિવસે જ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું હોવાથી ધાર્મિક અને વૈજ્ઞાનિક ચર્ચાઓ શરૂ થઈ છે. પોલીસ કોમ્બિંગ. વડોદરા પોલીસે પણ રાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. ટોક્સિક ટ્રેલર. સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિકનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી છે. તાપી નદી પ્રદૂષણ. સુરતમાં તાપી નદીમાં વધતા પ્રદૂષણને રોકવા માટે હાઈકોર્ટે નગરપાલિકાને કડક ફટકાર લગાવી છે. ખેડૂત સહાય. ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકો માટે નવી સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ. મુસાફરોની ભીડને જોતા અમદાવાદ એરપોર્ટ પર નવા ટર્મિનલની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ગૌતમ ગંભીર. ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ પહેલા મંદિરમાં દર્શન કર્યા. દૂધના ભાવ. અમૂલ દ્વારા દૂધના ભાવમાં નજીવો વધારો કરવાની શક્યતા અંગે ડેરી વર્તુળોમાં ચર્ચા છે.